તો ખેડૂત મિત્રો, આજે 1 ઓક્ટોબર અત્યારે સાંજના 6:30 વાગી રહ્યા છે. સિસ્ટમનું લાઈવ પ્રિડિક્શન તમે જોઈ શકો છો. સિસ્ટમ અત્યારે દ્વારકાથી આગળ પશ્ચિમ દિશામાં ગતિ કરી રહી છે ને અત્યારથી જ મજબૂત થવાનું ચાલુ થઈ ગયું છે. અને 12 વાગે જે પ્રિડિક્શનમાં બતાવે તે પ્રમાણે પાછી તે દક્ષિણ પૂર્વમાં સવાર સુધીમાં કરશે ગતિ અને આવી શકે. ખાસ તો અરબી સમુદ્રમાં ભારે વરસાદ તેમજ સંપૂર્ણ સૌરાષ્ટ્રમાં પણ તેની અસર જોવા મળે. તેને લાગુ કચ્છ, ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાત સુધી સાવચેતી રાખવી. પવન સાથે આવી શકે 3-4 વાગ્યાની આજુબાજુમાં વરસાદ. અને સિસ્ટમ છે તેની 2 પાંખ હોય છે. એક પાંખ જે છે અત્યારે કચ્છ ઉપર છે તો ત્યાં મધ્યમ વરસાદ છે, તેમજ સૌરાષ્ટ્રમાં અત્યારે વરાપી માહોલ જેવું છે, પણ વાદળો બહુ ઘાટા અને મોટા છે. ઘણી જગ્યાએ પડે છે છૂટો છવાયો વરસાદ. તેમજ બીજી જે પાંખ છે તે અરબી સમુદ્રમાં ઇંચમાં નહીં પણ ફૂટમાં પાડે છે વરસાદ. ખાસ તો ખેડૂત મિત્રો, જે WD કે જે વિદાયના પવનો કે તમે જુઓ પ્રિડિક્શનમાં કે સિસ્ટમની અંદર ઘૂસી જઈ રહ્યા છે, તો સિસ્ટમને યોગ્ય ચાલવાનો માર્ગ નથી મળતો. એક તરફથી અરબી સમુદ્ર ભેજ આપે છે તો મજબૂત થાય છે અને એ વરસાદ વરસી જાય ત્યાં જ સૂકા પવનો અંદર સિસ્ટમમાં ગળે અને સિસ્ટમ નબળી પડે અને જે દિશામાં જતી હોય ત્યાંથી પાછી આવે. યોગ્ય સપોર્ટ ન મળતા સિસ્ટમ ઘુમરિયું ખાઈ રહી છે. અને આવતા સમયમાં ખેડૂત મિત્રો માટે એક સારા સમાચાર પણ આવ્યા છે કે જેમ ચોમાસું વિદાયનું WD બનવાનું હોય, જે આની પહેલાં બની પણ ગયું હતું, આવી પણ ગયું હતું, તે પાછું બનવા જઈ રહ્યું છે કે જે ઘડિયાળની દિશામાં ગતિ કરતું હોય અને ભેજવાળા પવનોને તોડી અને સૂકા પવનો અને ભૂર પવન આવતો હોય તે આવતા સમયમાં બનવાનું છે. અને બંગાળની ખાડીમાં નવી જે સિસ્ટમ બની તે ગુજરાત ઉપર કોઈ અસર કરતા રહેશે